સુરતના ગતરોજ રાહુલ રાજ મોલ નજીક ડમ્પર ચાલક દ્વારા બાઇક ચાલકને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત થયું હતું। આ ઘટના બાદ સુરત ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે। ડમ્પર ચાલકો સામે કાયદેસર પગલાં લેવાઈ રહ્યા છે। શહેરમાં સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી મોટા વાહનો પર પ્રતિબંધ હોવા છતાં નિયમો ભંગ કરીને શહેરમાં પ્રવેશતા ડમ્પર અને ટ્રક સામે પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। ખાસ કરીને પીપલોદ વાય જંકશન પર ટ્રાફિક ટીમે મોટા વાહનોને રોકી કાર્યવાહી કરી છે। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરનાઓએ ખાસ અને કડક સૂચના કરેલી કે જે હેવી વ્હીકલો જે પ્રતિબંધિત સમય દરમિયાન સુરત શહેરમાં એન્ટ્રી થાય છે તે તમામ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય। જે અનુસંધાને સુરત શહેરમાં જે નાકા પોઈન્ટ કે જ્યાંથી એન્ટ્રી ભારે વાહનો થાય છે તે તમામ જગ્યાએ પોલીસની ટીમ રાખવામાં આવેલ છે અને આવા વાહનોને અમે કાયદેસર રીતે એને ડિટેન કરી અથવા તો બેફિકરાઈથી ચાલતું હોય તો એના પર એફઆઈઆર દાખલ કરી એના વિરુદ્ધ કડકમાં કડક હાલ કાર્યવાહી ચાલુ છે। હાલ સુધીમાં અમે 39 વાહનોને ડિટેન કરેલા છે અને જવાબદાર એમના માલિકો વિરુદ્ધ પણ કાર્યવાહી હાલ ચાલુ કરી રહ્યા છે। નિયમો વિરુદ્ધ જે રીતના પ્રવેશ કરી રહ્યા છે કઈ રીતના આમાં જોગવાઈ છે કે એના વિરુદ્ધ જો લાયસન્સ ન હોય તો એને જપ્તી થાય અને પ્રતિબંધિત સમય દરમિયાન આવે તો એને મેમો ઇસ્યુ કરી અને એને દંડ ભરવામાં આવે છે। તેમજ આરટીઓમાં પણ એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અમે રિપોર્ટ કરીએ છીએ। હા, જેટલા પણ વ્હીકલો આવા બિનઅધિકૃત રીતે પકડાયા છે, પ્રવેશ કર્યા છે, એને હાલ ઉમરા પોલીસ સ્ટેશનના પાર્કિંગ પ્લોટમાં રાખવામાં આવ્યા છે। એમાં આ લોકો કેમ આ રીતના આવ્યા છે એનું પણ અમે તપાસ કરશું અને એમને સમજ પર કરશું કે જે સુરત શહેરમાં જે પ્રવેશનો ટાઈમ છે એ સવારના 8 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધીનો છે। તો હવે પછી પણ એ લોકો કોઈ પણ સંજોગોમાં આ રીતે પ્રવેશબંધીનો ભંગ ન કરે।